ઓમ ઓમ ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમઃ વંશે વિભૂષિતકરાન્નવનીરદાભા પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેन्दુસુन्दરमुखातयरविन्दनेत्रा કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાનામિ કૃષ્ણ ત્વદીયપદપંકજપંજરાન્તે અધ્યેવ મે વિશતુ માનસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધનવિદો સ્મરણં કુતસ્તે. બોલ શ્રી મોવેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ મહાદેવ. आइए घड़ी तो घड़ी के लिए परमात्मा ना नाम नु संकीर्तन करिए. मेरो राधा रमण हरि बोल. मेरो राधा रमण हरि बोल.
मेरो राधा रमण हरि बोल, 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 ओ मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, हरि बोल हरि बोल 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 हरि बोल, मेरो राधा रमण 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 हरि बोल, हरि बोल हरि बोल 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 हरि बोल, मेरो राधा रमण 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 हरि बोल।
कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोलिए गोवर्धन नाथ की जय, मोवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा महादेवजी મોવેશ્વર મહાદેવના ચરણ કમલોમાં વંદન કરીએ, દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન કરીએ, હરસિદ્ધિ માતાના ચરણ કમલોમાં વંદન કરીએ, વાછરા દાદાના ચરણ કમલોમાં વંદન કરીએ, નવગ્રહ દેવી દેવતાઓને વંદન કરીએ, યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને વંદન, આ ભૂમિ પર બિરાજમાન યજ્ઞના આચાર્યો બ્રાહ્મણો ભૂદેવોને વંદન, કથા મંડપમાં બિરાજમાન સર્વ શ્રોતાગણોને વંદન, જે કોઈ પણ ઈશ્વર પ્રેમી ધર્મ પ્રેમી ભક્તજન અહીંયા બિરાજમાન છે બધાને વંદન। આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને આ વ્યાસપીઠ તરફથી ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ। પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય જે આ કથા છે એ કથાના રસના દોરને ઘોડીને આગળ લઈ જઈએ। આ રસ પીધા જેવો, આ રસ ચાખ્યા જેવો, આ રસમાં એક ફેરફાર ખાલી એટલો થાય છે, આને મોઢેથી નથી પીવાતો, આને કાનથી પીવાય છે। શ્રવણ રસાયણ, કાન માટેનું કોઈ રસાયણ હોય તો વેદોએ આપ્યું છે, આ કથા રસ છે, આને કાનમાં રેડવામાં આવે છે। સુખદેવજીએ પરીક્ષિતના કાનમાં રેડ્યો, નરસિંહે ભક્તિના પદોના ગાન દ્વારા અનેક ભક્તજનોના કાનમાં રેડ્યો।
મીરાબાઈએ રાણાજીના કાનમાં એવો રેડો કે રાણાજીને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય નથી. જય હો. જલારામે ભક્તોના કાનમાં રેડો, સગાડસાએ ભક્તોના કાનમાં રેડો, સકુબાઈએ એના પરિવારજનોના કાનમાં રેડો છે. વિઠ્ઠલ 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 કરતા કરતા ગોરા કુંભારે અને જનાબાઈ છાણામાંથી વિઠ્ઠલા 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 એમ બોલાય છે. જનાબાઈ છાણા થાપતા થાપતા વિઠ્ઠલમાં એટલા બધા ખોવાઈ જાય. પછી તો શું છે કે શરીરની અંદર જે હોય એ તમારાથી જે ઉત્પન્ન થાય એ એવું જ હોય ને એમ. વિઠ્ઠલ વિઠ્ઠલ એના રોમ રોમમાં ભરાઈ ગયું છે અને રોમ રોમમાં વિઠ્ઠલા 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 ભરાઈ ગયું છે. અને છાણા થાપે એને છાણા વિઠ્ઠલા વિઠ્ઠલા એમ બોલે. એમાં એક વખત બને છે એવું, એ જનાબાઈના છાણા ચોરાઈ ગયા. એટલે જનાબાઈના છાણ, આપણા ઘરમાં કંઈક વસ્તુ ચોરાય એટલે આપણે શું કરીએ, પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવા જઈએ, અધિકારી સાહેબને, ફોજદાર સાહેબને ફરિયાદ લખાવીએ. ઘરમાંથી છાણા ચોરાણા તો જનાબાઈ ફરિયાદ લખાવા ગયા કે મારા છાણા કોક ચોરી ગયું. એટલે ફોજદાર સાહેબ કહે, અધિકારી સાહેબ કહે છાણા ચોરી ગયું એ વાત સાચી, કોણ ચોરી ગયું? તો કે ફલાણા ભાઈ મારા છાણા ચોરી ગયા. પછી તો એને શું છે કે ઢગલામાં ભેગા કરી દીધા હતા છાણા, એ કે આમાંથી મને મારા છાણા કાઢી દો એમ. અધિકારી કહેવા આમાં છાણા તો બધા એના એક હરખા ને, તમારું છાણું કયું ને આનું છાણું. બહેનોમાં આવડત કેવી હોય જજો, છાણા બધા એક હરખા હોય ને ભેગા ઢગલો કરી દે પણ એ ઓળખી જાય કે આ મારું છાણું છે ને આનું છાણું છે. હાથની અથરોટ હોય આખી, એ ઓળખી જાય કે આ છાણું મારું જ છે. જનાબાઈ કહે છે કે હું મારું છાણું ઓળખી જાઉં. અધિકારી સાહેબ કે તમે તમારું છાણું કઈ રીતે ઓળખો? તો કે આ બીજા છાણા છે ને એને કાન ઉપર માંડજો ને પછી મારું છાણું છે ને એને કાન ઉપર માંડજો. બીજા છાણામાંથી કાંઈ અવાજ નહીં આવે પણ મારું છાણું જેવું કાન ઉપર માંડ્યો ને એટલે તુરંત એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, 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 કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, જનાબાઈએ 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 દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ છાણામાંથી બોલેલા હરિ ઓમ વિઠ્ઠલા, છાણામાંથી બોલેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ છાણામાંથી બોલેલા હરિ ઓમ વિઠ્ઠલા, છાણામાંથી બોલેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા,
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા એ હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. ઈશ્વર એમાંથી પ્રાપ્ત થાય છે, છાણામાંથી ભગવાન મળી જાય જો ગોતવા હોય તો, અને ના ગોતવા હોય તો સામે આવીને ઉભે તો આપણને કોઈ ફેર નથી પડતો. કર્મ ભગવાન છે, તમારું જે કર્મ છે એ ઈશ્વર છે. ઈશ્વર કાલ્પનિક છે, ભગવાનને આજ દી સુધી કોઈ જોયા નથી. જેણે ભગવાનને જોયા છે એ કંઈ બોલી શક્યા નથી, એની બોલતી બંધ થઈ ગઈ છે, એની 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 ખાલી કલ્પના થઈ છે. ઈશ્વર આવા હોય, ઈશ્વર આમ હોય, ઈશ્વર આ રીતે હોય. પરમાત્માને કોઈ પ્રાપ્ત નથી કરી શક્યું. મોટા મોટા યોગીઓ, મોટા મોટા જોગીઓ, કોઈ નહીં. અને જેણે ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે એ કમસે કમ આ ભવમાં તો કંઈ બોલ્યા જ નથી. આવતા ભવની એની વેદનાઓ રજૂ કરે છે, એ વસ્તુ આખી જુદી થઈ જાય છે. કમસે કમ બ્રહ્મને જાણી ગયા પછી આ ભવમાં તો મૌન જ ધારણ કરી લે છે. ભગવાનની સુંદર લીલા રમે છે પરમાત્મા નંદના નેહડાની આગળ ફળિયાની અંદર બાળ સખાઓની સાથે. શ્રીદામા નામનો મિત્ર છે, મધુસૂદન નામનો મિત્ર છે, ગોપાલ, અનેક પ્રકારના ભગવાનના, મધુમંગલ. અચ્છા, મધુમંગલ નામનો મિત્ર છે ને, એની સાથે ભગવાનની એક કથા જોડાયેલી છે, આગળ કરું છું હમણાં. બધા જ ફળિયામાં બેઠા બેઠા રમે છે. નંદાલયની અંદર નંદ બાબાના મનની અંદર એમ થયું કે બાળકોને બોલાવો, આપણે સાથે બેસીને જમીએ. રોહિણી બોલાવવા જાય છે, પણ રોહિણીથી વળતા નથી. જશોદાજી જાય છે, વાલસભર પ્રેમથી જશોદાજી બોલાવીને આવે છે. આવો જ પ્રસંગ રામાયણમાં બને છે. ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરા, ઠુમક ઠુમક પ્રભુ ચલય પરા. રામજીના નાના નાના પગ, અને એ પગની અંદર ઘૂઘરી ઝાંઝરીઓ બાંધી છે. પરમાત્મા હાલે છે, અને હાલતા ભગવાનના જે નાના નાના પગ છે એ હાલતા જાય. ઠુમક 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 ઝાંઝરીઓનો જે અવાજ આવે છે ને એનો જે રણકાર આવે છે, એ રણકારથી આખું મહેલ જાણે ભૈરું ભૈરું હોય એવું લાગે છે. આપણામાં બે વ્યક્તિઓને ઝાંઝરી પહેરાવવામાં આવે, એક બહેનોને અને એક નાના બાળકોને. હવે બહેનોને શા માટે પહેરાવતા હોય એ આપણને ખબર નથી, પણ નાના બાળકોને તો એટલા માટે પહેરાવે છે કે હાલીને જાય એટલે અવાજ આવે એટલે આપણને ખબર પડે કે ક્યાં પહોંચ્યા અથવા તો એ ક્યાં છે. પણ આ એક શોભા અને શણગાર છે, એ ઝાંઝરીઓ છે. પરમાત્મા રમે છે. દશરથજીને જે એમ થયું કે રામને બોલાવો, મારા ખોડામાં બેસાડીને મારે એને જમાડવા છે. કૌશલ્યા જાય છે પણ એનાથી તો આવતા નથી. પછી કઈ જાય છે, કઈ પાસેથી ભગવાન વચન માગે છે. આ કથા ક્યાંય લગભગ વાંચવામાં નથી આવતી, પણ સંતો પાસેથી સાંભળી છે કે કઈ પાસેથી એ જ સમયે ભગવાન વચન માગી લે છે કે હું જ્યારે મોટો થાવ ને રાજ્ય અભિષેકની વાત આવે ને ત્યારે તમારે તમારા બાકી રહેલા જે વચનો છે ને એ વચનો દશરથ રાજા પાસેથી માગવાના છે, કે રામને વનવાસ ને ભરતને રાજપાટ. કઈ કે પણ આ કઈ રીતે બને? તો કે ઈ માં તમારે વિચારવાનું, પણ માગવાનું છે તમારે. તમારા સિવાય બીજું કોઈ આ મહેલની અંદર કરી નહીં શકે. માં ઝડપ કર, તું મને જલ્દીથી વચન આપી દે. જો પિતાજી બોલાવે છે, હમણાં જમવા જવાનું છે, મોડું થઈ જાય છે, તું ઝડપથી મને બોલાવી લે, મને વચન આપી દે ઝડપથી. અને એ સમયે કઈ વચન આપે છે, અને એ વચનને પાડવા માટે થઈને કઈ પછી મોટી ઉંમરે
જ્યારે રામજીને વનવાસમાં જવાનું થાય છે અને ત્યારે કઈ કઈ ભગવાન સામે હાથ જોડતા કહે છે કે જો આજ તમને આપેલું વચન હું અહીંયા પૂરું કરું છું. પિતાના ખોળામાં બેસીને જ્યારે ભગવાન જમવા માટે જાય છે, રાજમુગુટ માથે છે અને રાજમુગુટ માથે છે એટલા માટે થઈને ભગવાનને રાજા જમાડે છે. એટલે મોહ ભગવાનને બાંધી નથી શકતો એટલા માટે ભગવાન એકાદ કોળિયો ભરે તો ભરે છે, નકર પછી હાથ તાળી દઈને છટકી જાય છે. અહીંયા જશોદાજી રોહિણીને ગમે એમ કરીને બોલાવીને આવે છે, પણ ભગવાનનો જીવ રમવામાં છે. ભગવાનનો જીવ રમવામાં ચોઈટો છે. રમતિયાળ પ્રભુ થયા છે. જશોદાજી બોલાવીને આવે છે, જમાડે છે ને વગેરે બધી ચર્ચાઓ છે. એક સમયની કથા કંઈક એવી દર્શાવી છે કે ભગવાન આહિરની દીકરીઓ જે મત ગોકુળની અંદર છે એ ભગવાનને બધી જ ગોપીઓ પોતપોતાના ઘરે રમવા માટે લઈ જાય છે. આહિરની દીકરીઓ ભગવાનને રમવા માટે લઈ જાય છે અને રમવા માટે જાય છે ત્યારે પવિત્ર ભાવથી એવું કીધું છે કે ઘરમાં રહેલી ખાટી જે છાશ છે એ છાશ માટે ભગવાનને પૂછે છે કે તને ખાટી છાશ ભાવે? આહિરની દીકરીઓને જે આ પ્રશ્ન પૂછાયા છે ત્યાં ભગવાન તા થઈ કરતા કરતા એના ફળિયાની અંદર નાચી રહ્યા છે અને નાચતા નાચતા ભગવાન આહિરની દીકરીઓને, આહિરની ગોપીઓને કહે છે કે હા, મને ખાટી છાશ ભાવે. તને ખાટી છાશ ભાવે તો તારે ખાટી છાશ પીવી છે? ભગવાન કહે હા, મારે ખાટી છાશ પીવી છે. આહિરની દીકરીઓ કહે છે કે જો કન્હૈયા તારે ખાટી છાશ પીવી હોય તો તારે અમારા ફળિયામાં તા થઈ નાચવું પડે. અને ખાટી છાશ માટે થઈ ભગવાન એના ફળિયામાં તા થઈ નાચે છે. આ દ્રશ્યને રસખાનજી મહારાજ જોવે અને રસખાનજી મહારાજ એક છંદના સ્વરૂપની અંદર આ દ્રશ્યને એનું વર્ણન કરીને દર્શાવ્યું છે. એસેશ મહેશ ગણેશ દિનેશ ઓહો શેષ મહેશ શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે. જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે. नारद से सुख व्यास रटे पावी हारे तनु पुनि पारन पावे. ताही आहिर की छोहरिया बर, ताही आहिर की छोहरिया बर, ताही आहिर की छोहरिया छछिया बर छाछ में नाच नचावे. शेष महेश गणेश दिनेश हे महेश गणेश दिनेश सुरेश हुजाहि निरंतर गावे. आदि अनादि अनंत अखंड अभेद अछेद निषेध दिखावे. नारद से सुख व्यास रचे पछी पारियुन पुनि पार न पावे. ताही आहिर की छोहरिया बर, ताही आहिर की छोहरिया बर, ताही आहिर की छोहरिया छछिया भर छाछ में नाच नचावे. या भर छाछ में नाच नचावे. कृष्ण कन्हैया को नाच नचावे, मुरलीधर को नाच नचावे, वासुदेवा को नाच नचावे. ताही आहिर की छोहरिया छछियाबर छाछ में नाच नचावे. शेष महेश गणेश दिनेश सुरेश जाही निरंतर गावे.
शेष कहता शेषनाग, सुरेश દિનેશ સૂર્યનારાયણ ભગવાન. દિનેશ નો અર્થ થાય સૂર્યદેવ. ગણેશ ભગવાન. એ બાદ મહેશ, મહેશ એટલે શિવજી. સુરેશ જાહિર નિરંતર ધ્યાવે, ઇન્દ્રદેવ. આ શેષ શેષનાગ ભગવાન, મહેશ મહાદેવજી, ગણેશ ગણપતિ ભગવાન, દિનેશ સૂર્યનારાયણ ભગવાન, સુરેશ ઇન્દ્રદેવ ભગવાન નિરંતર તમારા જે ગુણગાન ગાઈ રહ્યા, નિરંતર ગાવે. शेष महेश गणेश दिनेश सुरेश जाहि निरंतर गावे. નિરંતર ગાવે, નિરંતર અને નિરંતર જે તમારા જ ગુણ ગાઈ રહ્યા છે, જે તમારા જ ભજનને ભજી રહ્યા છે, જે તમારું સ્મરણ કરી રહ્યા છે, જે ભાવે ને ભાવે તમને યાદ કરી રહ્યા છે, એવા પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે એને કેવા કીધા છે? અછેદ અભેદ સુવેદ બતાવે. એ પરમાત્મા કેવા છે? તો કે અછેદ અભેદ, જેમાં કોઈ ભેદ નથી, જેમાં કોઈ છેદ નથી. જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે. એવા પરમ કૃપાળુ જે પરમાત્મા છે, એ પરમાત્મા એ અનાદિ છે, જે આદિકાળથી જેની કોઈ કલ્પના જ નથી. કોણ છે ને ક્યાં છે ને કેમ છે ને કોનો દીકરો ને શું છે ને શું નહીં ને કઈ રીતે ને કેવી રીતે, એની કોઈ કલ્પના. અનાદિ છે, અનંત છે, જેનો કોઈ અંત નથી. જાહી અનાદિ અનંત અખંડ. અનાદિ છે, અનંત છે અને અખંડ છે. અખંડ છે, જેના કોઈ ખંડની અંદર વિભાગ કરવામાં આવ્યા નથી. અનંત અખંડ. અભેદ અછેદ સુવેદ બતાવે. અભેદ છે, જેમાં કોઈ ભેદ નથી. અછેદ છે, જેમાં કોઈ છેદ નથી. સુવેદ બતાવે. વેદોએ શાસ્ત્રોએ આવું વર્ણન કરીને કીધું છે કે ભગવાન આવા છે. સુવેદ બતાવે. નારદ સે સુક વ્યાસ રટે. એને એ પરમાત્માના ગુણોને બીજું કોણ કોણ ગાય છે? નારદજી ગાય છે, સુખદેવજી ગાય છે, વ્યાસજી ગાય છે. નારદ શે સુક વ્યાસ રટે. નારદજી સતત ને સતત એનું રટન કર્યા કરે છે. સુખદેવજી સતત ને સતત એનું રટન કર્યા કરે છે. વ્યાસજી સતત ને સતત એનું રટન કર્યા કરે છે. અને તેમ છતાં પણ પવિહારે તનુ પુનિ પાર ન પાવે. તેમ છતાં પણ એ પાર નથી પામતા. નેતિ 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 કઈ છોડી દીધું છે. નારદજી પણ એના અંત સુધી ન પહોંચી શક્યા. સુખદેવજી પણ અંત સુધી ન પહોંચી શક્યા. વ્યાસજી પણ અંત સુધી નથી પહોંચી શક્યા. એટલે નેતિ 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 કઈને છોડી દીધું. અને એને કોણ પ્રાપ્ત કરી ગયું? તાહી આહિર કી છોહરિયા ભર. તાહી આહિર કી છોહરિયા ભર. એને આહિરની દીકરીઓ ફળિયાની અંદર નાચ નચાવે, નાચ નચાવે છે. ને એ શા માટે નાચ નચાવે? તાહી આહિર કી છોહરિયા છછિયા ભર છાછ મેં નાચ નચાવે. ભગવાનને ખાટી છાસ માટે થઈને આહિરની દીકરીઓ નાચ નચાવી રહી છે. ભગવાન એના ફળિયામાં જઈને રમે છે ને રમતા રમતા ભગવાનને આહિરની દીકરીઓ પૂછે છે કે તમને આ ખાટી છાસ ભાવે કન્હૈયા? ખાટી છાસ ભાવે? ભગવાન તોતડી ભાષામાં બોલે, હા મને ભાવે, હા મને ભાવે, હા મને ભાવે. જો તારે ખાટી છાસ પીવી છે, ભગવાન એની તોતલી ભાષામાં હા પીવી છે, હા પીવી છે. જેમ બાળક કેમ ઊંચા હાથ કરીને માગે આપણી પાસે હા પીવી છે, હા પીવી છે, એમ ભગવાન એની પાસેથી માગે હા પીવી છે, હા પીવી છે, હા પીવી છે.
અને જ્યાં એમ કીધું કે જો પીવી હોય તો તારે અમારા ફળિયામાં નાચવું પડે ને ત્યારે ભગવાન નાચે છે. મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મહેશ ગણેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે. જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે પવિહારે તનુ પુनि પાર ન પાવે. ताही आहिर की छोहरिया बर, ताही आहिर की छोहरिया बर, ताही आहिर की छोहरिया छछिया बर छाछ में नाच नचावे. मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे. मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे. मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे. मारू मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे. मारू मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे, मन मोर बनी थन. આહિરની દીકરીઓ છે એ તા થઈ એની સમક્ષ પરમાત્મા નાચી રહ્યા છે. અને શા માટે નાચે છે તો કે છાલિયા છાસ માટે, ખાટી છાસ માટે. ભગવાન એના ફળિયામાં તા થઈ નાચી રહ્યા છે. જય હો. પરમાત્માની સુંદર લીલા. એ બાદ એક વખત નંદ બાવાને ત્યાં એક ઉપનંદ નામનો એક ગોવાડ છે. એ ઉપનંદ નામનો જે ગોવાડ છે એ દિશાઓના જાણકાર છે, દિશાઓને જાણે છે. એ ઉપનંદ નામના જે ગોવાડ અને નંદ બાવા હતા એ બધા જ બેઠા હતા. એ સમયે નંદ બાવા બેઠા બેઠા વિચાર કરે છે કે ભાઈ જ્યારથી કૃષ્ણનો ને વગેરે આપણા નાના નાના બાળકોનો જન્મ થયો ને ત્યારથી આ ગોકુળ ઉપર ઉત્પાતો બહુ થાય છે. ગોકુળ હેરાન પરેશાન બહુ થાય છે. જો સર્વપ્રથમ જ પૂતના આવી, તૃણાવ્રત આવ્યો, સકટ ભંજન આવ્યા, બવંડર, આવા અનેક રાક્ષસો આવ્યા છે. અને આ ગોકુળમાં ઉત્પાત મચે છે ને બાળકોના જોખમ વધી જાય છે. ગાયોની રક્ષા આપણી ફરજ આવે, કારણ કે આપણે ગોવાળ છીએ. ગાયોની રક્ષા આપણે કરવી જોઈએ. આપણે ન કરીએ તો કોણ કરે? અને એટલા માટે થઈ ઉપનંદને કીધું કે આપણે આ સ્થાન છોડી અને ક્યાંક ખાલી નીકળવું જોઈએ. ત્યારે ઉપનંદ કહે છે, એ દિશાનો જાણકાર છે, દિશાઓ વિશે વધારે જ્ઞાન જાણે છે. ઉપનંદે આસપાસના વિસ્તારમાં જોયું છે, એક સુંદર મજાનું વન દેખાણું, જે આપણે બોલીએ છીએ ને, જતી પુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જમનાજીની પાડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોપ ગોપ ગોવાડો બોલે
શ્રી કૃષ્ણ શરણમ મમ. તો એ ઉપનંદે માર્ગ દર્શાવ્યો છે કે આપણે એક કામ કરીએ, જોતા પૂરતો સામાન, ગાયો, વાછરડાઓ આ બધાને લઈ અને આપણે હાલ્યા જઈએ જતીપુરાની અંદર. અને જતીપુરા એ જ વૃંદાવન. આ વૃંદાવન ધામ છે એ અતિ પવિત્ર ધામ છે. ચલો રે મન શ્રી વૃંદાવન ધામ, જપેંગે राधे राधे नाम, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी. અને આ વૃંદાવન ધામનો મહિમા કેવો? श्री वृंदावन धाम की महिमा न्यारी है, महलन की सरकार श्री राधे प्यारी है, महलन की सरकार श्री राधे प्यारी है. जपेंगे उनको आठों याम, रटेंगे राधे राधे नाम, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी. વખત અહીંયા બેઠા બેઠા આ આંખને બંધ કરી દઈએ ને અત્યારે જ આપણે વૃંદાવન જાતા હોય એવી કલ્પના કરીએ. જય હો. અને અત્યારે વૃંદાવન જઈએ, એક કૃષ્ણ પરમાત્માના દર્શન આપણી સામે આવતા હોય ને એવા દર્શન કરીએ ને એ દ્રશ્ય કેવું લાગે એની એક વખત કલ્પના કરીએ. चलो रे मन श्री वृंदावन धाम, जपेंगे राधे राधे नाम, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी, मिलेंगे ओ मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी. એ વૃંદાવનના ધામની મહિમા કેવી, એ વૃંદાવન ધામ પવિત્ર કેવું, એ વૃંદાવન ધામની ધાર્મિકતા કેવી, એના માટે કીધું છે. શ્રી વૃંદાવન ધામ કી મહિમા ન્યારી હૈ, महलन की सरकार से राधे प्यारी है, महलन की सरकार श्री राधे प्यारी है. छपेंगे उनको आठों याम, छपेंगे उनको आठों याम, रटेंगे राधे राधे नाम, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामणगारी. પરમાત્માના દર્શન થશે એ વૃંદાવન ધામને. કારણ કે ભગવાને બાળ લીલાઓ વૃંદાવનમાં પણ ખૂબ કરી છે અને ન્યાય ગણાઈનો ઉદ્ધાર કર્યો છે. હા, અઘાસુરને, બકાસુરને, પ્રલંબાસુરને ગણાઈનો ઉદ્ધાર કર્યો છે. એક ગધેડાના રૂપની અંદર આવે ને એક અજગરના રૂપની અંદર આવે, એક ગોવાળના રૂપની અંદર આવે છે. ત્યાં પણ ભગવાને એના ખૂબ ખૂબ ઉદ્ધાર કર્યા છે. બધાએ ગાડા ઉપાડ્યા, ગાડા ભર્યા, પોતપોતાનો સામાન
ગોવાળિયાઓ ગાયનું ટોળું લઈને જાય, સંધ્યાનો સમય હોય ને ત્યારે ભગવાનના રંગ સુંદર સુંદર કેવા લાગી રહ્યા છે. તો એનું 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 એક કલ્પના કરી છે કે ગૌધણનો સમય એટલે સાંજ સંધ્યાનો જ્યારે સમય હોય એને ગૌધૂલીનો સમય કહેવાય. એ ગૌધૂલીનો સમય કેવો, એ સમયે ગામનું વાતાવરણ કેવું હોય, ગામનું ધણ છૂટ્યું હોય, ગૌશાળામાંથી બહાર નીકળવું હોય, ગામના ગાયના પગની જે ખરી હોય એ ખરીમાંથી જે ધૂળ ઝીણી ઝીણી રજટ ઉડે, એ રજટને અતિ પવિત્ર કીધી છે. કારણ કે અનેક ગાયો એ ગૌશાળાની અંદર હોય અને અનેક ગાયો એ ગૌશાળામાંથી બહાર નીકળે ને પછી જે પેલી રજટ હોય એ રજટ ઝીણી ઝીણી રજટ જે બહાર ઉડે, એ રજટથી પરમાત્માનું સુંદર જે શરીર કેવું લાગે છે. જો એ રજટનો રંગ જેવો હોય ને પરમાત્માનો રંગ એવો રંગ છે. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે તો કે ગૌધૂલીના રંગ જેવા. ગૌધૂલીનો સમય કોને કહેવાય તો કે ગૌધૂલીનો સમય એને કહેવાય કે જ્યારે ગૌશાળામાંથી ગાયો છૂટે અને એ ગૌશાળામાં કોઈ એક ગાય ના હોય, અનેક ગાયો હોય અને બધી ગાયોના પગની જે ખરી હોય એ જમીન પર સ્પર્શ થાય અને પગની ખરીમાંથી જે ધૂળ ઉડે અને જે ધૂળ ઉડે ને એ જે ધૂળ ઉડે ત્યારે જે દિયાત્માનો જે સમય હોય ને એ સમયમાં વાતાવરણ કેવું હોય, ભગવાનનો રંગ એવો છે. એ રંગ રંગ પાંડુરંગ ધરતી રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ ધરતી રંગ વિઠ્ઠલા, વૃક્ષમણી સમેતા પંઢરી નાદા, વૃક્ષમણી સમેતા પંઢરી નાદા, રંગ પાંડુરંગ ધરતી રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ ધરતી રંગ વિઠ્ઠલા, હો વિઠ્ઠલા, હો વિઠ્ઠલા, હો વિઠ્ઠલા. વૃક્ષમણી સમેતા પંઢરી નાદા, રંગ રંગ પાંડુરંગ ધરતી રંગ વિઠ્ઠલા, કે ધરતીમાંથી જે ગાયના પગની ખરીમાંથી જે રજ ઉડે અને અવકાશની અંદર ગૌધૂલીનો જે સમય હોય ને એ જે વાતાવરણ હોય, ભગવાનનો રંગ એવો છે. ભગવાન એવા લાગે છે, શ્યામ વર્ણી. પરમાત્માનું આ સુંદર સ્વરૂપ છે. ગાડા ભરાણા, પોતપોતાનો સામાન એની અંદર નાખ્યો છે, બળદો જોડ્યા છે, ગાડા જોડ્યા અને ગાડાવાળો ભગલો હાલ્યો. પછી ધીમે 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 કરતા કરતા ગાડા હાલ્યા જાય છે. રસ્તામાં વૃંદાવન અને ગોકુળની વચ્ચેનો જે માર્ગ છે, રસ્તામાં એક સુંદર મજાની વનરાય આવે, વનરાય આવે, સુંદર પહાડો ને વૃક્ષો ના ને તે બધું પહાડો ને વૃક્ષો. ભગવાન બલરામજી અને કૃષ્ણ ભગવાન બે બેઠા બેઠા મંદ મંદ હાસ્ય કરતા જાય છે ને હસતા હસતા પૂછતા જાય છે કે દાઉ ભૈયા અહીંયા મજા બહુ આવવાની છે. દાઉ ભૈયા પૂછે શેની મજા આવશે તો કે જો આ જંગલ ને આ વનરાય ને આમાં રખડવાની મજા, પ્રકૃતિનો આનંદ, આમાં ફરવાની મજા બહુ આવશે, આમાં આપણે કાયમ ફરવા માટે નીકળી જાવું, કાયમ ફરવા માટે નીકળી જાવું. પણ દાઉ ભૈયા કે એમ કંઈ કાયમ ફરવા કોઈ જવા નહીં દે, કારણ કે તમે ઝીણકા છો, હજી મોટા થઈ નથી ગયા. ભગવાન કે તો રસ્તા આપણે કાઢી લેવું. રસ્તામાં જાય છે. હવે આ જે ઉપનંદ છે એ દિશાનો જેમ જાણકાર છે, એ વાંસળી વગાડવામાં બહુ માહિર છે. એ વાંસળી બહુ સુંદર વગાડે છે, બહુ સુંદર વગાડે છે. બહુ વચ્ચે વાંસના જંગલો આવ્યા છે અને વાંસના જે જંગલો આવ્યા છે એની અંદરથી એકાદ વાંસ કાપી અને એની વાંસળી બનાવી. વિશ્રામનો સમય હતો, વાંસળી બનાવી પછી વાંસળી વગાડે છે. પરમાત્માને એમ થયું કે લેને બેક સોરું હું છોડું. પણ હવે તુરંત પરબારી વાંસળી લઈ લે ને જો વગાડવા માંડે તો એ પરબ્રહ્મને એને કઈ અંતર ના રહીએ બહુ, એટલે જાણવું પડે એમ. એટલે ભગવાન ગોવાડો પાસે ગયા ને કીધું કે મને શીખડાવો ને. આહા
ઉપનંદ છે એને વાંસળી શીખડાવવા માટે જાય છે. એટલે ઉપનંદે કીધું કે આ વાંસળી તારા કામની નહીં, પેલા તારી આપણે રિયાઝ કરવો હોય ને હાર્મોનિયમ પેલા સાદું લઈએ પછી સ્કેલ વાળું લઈએ, એવું થતું હોય બધું. એટલે ભગવાનને કીધું કે આ વાંસળી તારા કામની નહીં, હું તારી માટે બીજી વાંસળી બનાવી આવું હમણાં. ઉપનંદ કે અંદર છે. અચ્છા, આમાં એક પાછું એક રહસ્ય એ છે, બધા ગોવાળો ભેગા મળીને ડુંગર ઉપર ચડી ગયા અને બધાય ડુંગર ઉપર ચડીને ભગવાન એકલા હેઠે બધાય ગોવાળો એમ કે કનૈયાને હું વાંસળી શીખવાડી, કનૈયાને હું વાંસળી શીખવાડી, હું વાંસળી શીખવાડી, એમ બાંધે છે ગોવાળો. આમાં હું કાનુડાનો ગુરુ, હું કાનુડાનો ગુરુ, હું કાનુડાનો, આમ બાંધે છે બધા. પછી ભગવાન એનું સમાધાન કરે છે કે તમે બધાય મારા ગુરુ, હાલો તમે હેઠા ઉતરો પેલા. તો ઉપનંદ જાય છે વાંસના જંગલની અંદર. વાંસના જંગલની અંદર જઈ અને પછી ઉપનંદ ભગવાન અંદર જ્યાં હજી તો પ્રવેશ કરે છે ને ત્યાં એક એવી લીલા થાય છે કે દેવતાઓએ ભગવાનને તો આમેય તે વાંસળી વગાડવી અતિશય પ્રિય છે. ભગવાનની જે વાંસળી હતી એ વાંસળી ત્યાં દેવતાઓ છોડી ગયા. અલૌકિક વાંસળી છે જે દેવોની હોય, સામાન્ય માણસો પાસે હોય નહીં એવી વાંસળી જ્યાં ઉપનંદે જોઈ, ઉપનંદે એમ થયું કે આ વાંસળી કનૈયા માટે જ બની છે. વાંસળીને હાથમાં ઉપાડી, હાથમાં લઈ અને ઉપનંદ જ્યાં પાછો આવે છે અને કનૈયાને કીધું કે લે આ વાંસળી અધર પર અડાડજે અને હું કહું ને એ પ્રમાણે સૂર છોડજે. અને ભગવાન એ વાંસળીને અધર પર અડાડે છે ને કે એ પ્રમાણે સૂર છોડે છે ને હજુ તો કેવાની વાર ત્યાં તો વાગી વેણું વૃંદાવનમાં. જય હો, જય હો. આ વાગી વનમાં વાંસળી ઉભો ઉભો વગાડે શ્યામ. વાગી વનની વાંસળી ઉભો ઉભો વગાડે શ્યામ. દાદરો વગાડ, દાદરો. વાગી વનમાં વાંસળી ઉભો ઉભો વગાડે શ્યામ. પરમાત્માને હજી તો વાંસળી હાથમાં દીધી છે. ઉપનંદ હાથમાં વાંસળી દે અને હાથમાં દઈને એમ કીધું છે કે અધર પર અડાડ, હું કહું એ પ્રમાણે સૂર મૂકવાના છે. ભગવાન હાથમાં લે નો લે, મુખ ઉપર અડાડે નો અડાડે અને ઉપનંદ હજી તો નો કે આમ વગાડવાની છે. ભગવાન જાણે હીખીને જ આવ્યા હોય એ પ્રમાણે ઓઠે અડાડતાની સાથે માંડ્યા સૂર છૂટવા, માંડ્યા સૂર છૂટવા. અરે તરુવર શાખા તોડે નહીં ને વાછરું દુવે ના, દેવોએ તો અમાર થઈને વાલો વગાડે વાંસળી. વાગી વનમાં વાંસળી ઉભો ઉભો વગાડે શ્યામ. ઉભો ઉભો વગાડે. એવી સુંદર વાંસળી વાગી, એવી સુંદર વાંસળી વાગી, એવી સુંદર વાંસળી વાગી કે આખા જે વનના લોકો હતા એને એકદમ બેહોશ કરી દીધા, ભાવુક કરી દીધા. ખબર નહીં ક્યાં બેઠા હતા ને ક્યાં ખોવાઈ ગયા એની કોઈ જાતની ભાન જ ના રહી. કનૈયાના એ સૂરની અંદર એવા ખોવાઈ ગયા, એવા ખોવાઈ ગયા, એવા ખોવાઈ ગયા, એની કોઈ કલ્પના નહીં. ભગવાન વગાડતા જાય છે, વગાડતા જાય જાણે વર્ષોથી શીખેલી હોય ને આમાં પરંપરાગત એને વિદ્યા અભ્યાસ કરી લીધો હોય. અરે રૂડી ને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો. રૂડી ને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો. વાંસળીએ મારા મંદિરીએ સંભળાયજો,
વાસલડી મારા મંદિરીએ સંભળાય જો રૂડીને રંગેલી વાલા તારી વાસડી રે રૂડીને રંગેલી રે વાલા તારી વાસડી રે મધુર સૂટ છૂટા છે, આખું ગોકુળ ગાંડું થયું. ગાયો જાણે નાચવા લાગી, ગોપીઓ જાણે નાચતા નાચતા આંખ બંધ કરીને, આંખ બંધ છે કોઈ સીધે રસ્તે હાલી જાય, એને માર્ગ દેખાડવાની જરૂર નથી પડતી. ભગવાનની આ વાંસળીના સૂરજ એવા હોય છે, પોતપોતાના કામના ભાનો બધા ભૂલાઈ જાય છે ને એ જ સ્થાન પર એવા સ્થિર ચિત્ત બની મટુકીઓ મૂકી દે છે ને આમ પગ ઉપર ગોઠણ ચડાવીને આમ હાથ રાખીને એવા મધુરથી ભગવાનની વાંસળીઓના અવાજને સાંભળે છે, ખોવાઈ જાય છે ભાવની અંદર. પવિત્ર ભગવાને કરુણા વરસાવી અને વાંસળીના સૂર છોડ્યા છે. સુંદર સુંદર વાંસળીઓ વાગવા લાગી અને પવિત્ર ભાવથી આખું ગોકુળ રાજી થયું. ધીરે 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 કરતા આ સૂરની સાથે હસતા બોલતા રમતા રમતા ખેલતા ખેલતા કૂદતા કૂદતા ગોવાડો હસતા જાય, આનંદ કરતા જાય, ઉમંગ કરતા જાય અને ગોકુળથી વૃંદાવનનો જે રસ્તો છે એ કઈ રીતે પસાર થઈ જાય ખબર જ ના પડે. વૃંદાવનની લહેરો દેખાણી ને વૃંદાવનની વનરાઈ દેખાણી, જતીપુરા દેખાણું. આ જતીપુરા એ જ વૃંદાવન. વૃંદાવન દેખાણું અને એની અંદર પ્રવેશ કરતાની સાથે જ બધાએ પોતપોતાના સામાનો ઉતાર્યા છે અને પોતપોતાના સામાન ઉતારીને પોતપોતાના સ્થાનને ગોતવા લઈ ગયા છે. નંદ બાવાનો જે નેહડો છે એકદમ મધ્યમાં રાખ્યો છે અને નંદ બાવાના જે નેહડા છે એને અર્ધચંદ્ર આકારે એનું ઘર બનાવ્યું છે. આની ઉપર સંતોએ બે ચાર વાતો કરી છે કે નંદ બાવાના નેહડાને અર્ધચંદ્રના આકારે શું કામ? તો કે અર્ધચંદ્રના આધારે એટલા માટે કે એક તો ભગવાન મહાદેવજી એના ઉપર ચંદ્રમાને ધારણ કરે છે અને કૃષ્ણ ભગવાન અહીંયા નંદને ઘેર બાળક તરીકે અવતાર ધારણ કર્યા છે. મહાદેવજી પશુપતિનાથ અને ભગવાન અહીંયા જન્મ લીધો છે પશુઓની રક્ષા કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે, કામધેનું હિતકારી. અને એટલા માટે એ બે સ્પર્શ થાય છે. પછી એક કારણ એ દર્શાવ્યું છે કે અર્ધચંદ્ર આકાર જે છે એમાં જો ભગવાનનું ઘર હોય તો ભગવાન અંદર બેઠા બેઠા, કારણ કે મધ્યમાં રાજાનું ઘર હોય તો ઉપર ચડીને આખા ગામની રક્ષા કરી શકે, એટલે ભગવાને મધ્યમાં ઘર રાખ્યું છે. એક કારણ સંતોએ એવું દર્શાવ્યું કે અર્ધચંદ્ર આકાર હોય તો અડધી ડેલી ખુલ્લી રહે, અડધો ઘર ભાગ છે એ ખુલ્લો રહે, જેથી કરીને ભગવાન નંદ બાવાના નેહડાની અંદર રમતા હોય એ સમયે રમતા રમતા ગોપીઓને ગોવાળોને એના દર્શન કરવા માટે થઈને ઘરમાં ન આવવું પડે, બહાર બેઠા બેઠા જ દર્શન થઈ જાય, અંદર સુધી પ્રવેશ ન કરવો પડે, બહાર બેઠા બેઠા જ દર્શન થઈ જાય. પશુપાલક છે, પશુઓની રક્ષા કરે છે. આ રીતે બધા જ પોતપોતાના સ્થાન બનાવે છે, ગાયોની રક્ષા કરે છે અને હવે ધીરે 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 કરતા એ વૃંદાવનની અંદર વસવાટ કરી લીધો છે. પરમાત્મા બને છે એવું એક વખત બેઠા છે ભગવાન અને દાઉજી બંને. ભગવાને દાઉજીને કીધું છે કે આપણે ક્યાંક ફરવા જઈએ. જો તો ખરી વૃંદાવનની વનરાઈઓ કેવી સુંદર છે, કેવી સરસ લાગે છે, અહીંયા ફરવાનો કેવો આનંદ આવે, અહીંયા કેટલો ઉમંગ થાય, અહીંયા કેટલો આનંદ થાય. અને આ ઉમંગ, આ આનંદ, આ હર્ષ ફરી પાછો દાઉદાદાને ભગવાન કૃષ્ણ કે ઘડીકમાં મળવાનો નથી. આ બધા તો એના કર્મને ભોગવવા પાછા આવે તો આવે ખરા, ને આપણું કાંઈ નક્કી નહીં, યુગના અંતે પાછું આવવાનું થાય. ભગવાન કહે દાઉદાદા કે વાત બધી સત્ય છે તમારી, પરંતુ
આપણને બાળક છીએ, આપણે કોઈ ફરવા જવા ના દઈએ, કારણ કે આ જંગલ છે, વન વિસ્તાર છે, અને આ વન વિસ્તારની અંદર દાઉ દાદા કહે કે કન્હૈયા આપણે કોઈ ફરવા નહીં જવા દઈએ. એટલે ભગવાન કહે એનો રસ્તો હું કરી દઉં તો તું કે તો કઈ વાંધો નહીં. એટલે બધા ભગવાન ને દાઉજી ને બલરામજી ને બધા એક સાથે મળી અને જશોદાજી પાસે ગયા. જશોદા પાસે જઈને જશોદાને કહે હે માં, હવે મોટા થઈ ગયા, એક કામ કરીએ તો ઘરે નવરા બેહું એના કરતા ગાયો ચારવા જઈએ તો. જશોદાજી પહેલા તો ના પાડી દે છે કે નહીં નહીં ગાયો ચારવા જવાય નહીં, તમે હજી ઝીણકા છો, નાના છો. પણ ભગવાન જીદ છોડતા નથી, ભગવાન એ જીદને મૂકતા નથી. અને એટલા માટે થઈ ભગવાન ગોપાલ બન્યા, એની પહેલા ભગવાન વત્સપાલ બન્યા છે. જશોદાજીએ રસ્તો કાઢ્યો છે કે તમે એક કામ કરો, ગાયો ચરવવાની હજી તમારે વાર છે, તમે નાના છો, ગાયોને ચારી ન શકો, એનું ધ્યાન રાખી ન શકો, એને કઈ રીતે રહેવું એની તમને બહુ ખબર પડે નહીં. એટલા માટે તમે ગાયોને ચારવા કરતા તમે પહેલા વાછરડાઓ ચારવા જાઓ. અને ભગવાન વાછરડા ચારવા માટે થઈ તૈયાર થાય છે, વાછરડા ચારવા માટે જાય છે. વાછરડા ચારવા માટે જ્યાં જાય છે ભગવાન વાછડાઓને લઈ રમતા 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 રોજ વાછરડા ચરાવવા જાય, રોજ પાછા આવે, રોજ વાછરડા ચરાવવા જાય, રોજ પાછા આવે, રોજ જાય છે, રોજ પાછા આવે. આખો દિવસ આનંદ કરે, ઉમંગ કરે, અને આખો દિવસ આનંદ ઉમંગ કરી અને પછી ભગવાન વાછરડાઓની રક્ષા કરે છે. અને ઘરે આવીને આખો દિવસ બધા ગોવાળોએ ભેગા મળીને શું તોફાન કર્યા, શું કર્યું એ બધું પોતપોતાના માતા પિતાને આવીને આખી વાત કરીને સંભળાવે છે. એમાં એક વખત બને છે એવું કે બધા ગોવાળો ભેગા થઈને વાછડા ચરાવતા હતા. એ સમયે ત્યાં વત્સાસુર નામનો એક રાક્ષસ વાછરડાનું રૂપ લઈ અને એની અંદર પ્રવેશ કરી ગયો. હવે વત્સાસુર નામનું જોજો, 1000 ગાયો હોય, 1500 ગાયો હોય, 2000 ગાયો હોય, 2500 ગાયો હોય કે 3000 ગાયો હોય, ગાયો ગમે એટલી હોય, પણ ગોવાળમાં એક આવડત હોય છે. અને એ આવડત કઈ કે એ ગાય એની છે કે બીજાની એ ઓળખી જાય. ગાયોનું ધણ ગમે એવડું મોટું હોય, પણ બીજા ગામની ગાય જો આ ગામના ધણની અંદર પ્રવેશ કરી જાય, ગોવાળને ખબર પડી જાય કે આ ગાય આપણી નથી. બીજો વાછડો એને ઈ ખબર હોય, 1000 ગાયને હાચવીને બેઠો હોય ને તો ગોવાળને ઈ ખબર હોય કે આ વાછડું આ ગાયનું જ છે, એને ઈ જાણ હોય. એટલે વત્સાસુર નામનો જે રાક્ષસ છે એ વાછરડું બનીને આવ્યો તો ભગવાન એ વાછરડા સામું જોઈને દાઉ દાદાને કહે, એ દાઉ ભૈયા એક વાત કહું તો કે બોલો ને, આ વાછડાને જોવો છો? ભગવાન કહે આ જોઉં છું ને. એ વાછડો આપણો નથી. કનૈયા લાગે તો મને એવું છે કે એ વાછડો આપણો નથી. ભગવાન કે એ વાછડો આપણો નથી ને એ વાછડો નથી. એ વાછડો તો આપણો છે જ નહીં, પણ ખરેખર એ વાછડો નથી, એ તો કોક બીજું જ છે. આ તો વાછડા તરીકે અહીંયા આવ્યો છે. આ કોના જેવું થયું ખબર? સંતોએ દર્શાવ્યું છે, એક રાક્ષસી માયા છે, ધર્મને ભ્રષ્ટ કરવા માટે થઈ વૈષ્ણવ ધર્મને ધારણ કરે અને ખોટા ખોટી માળા પહેરી લે, ખોટા ખોટા ટીલા ટપકા કરી લે, ખોટે ખોટા ચાંદલા કરી લે, ખોટા ખોટા કંઠી પહેરી લે, કંઠી ધારણ કરી લે, ભગવા ધારણ, પછી ગામમાં સંદેશ દેવા નીકળે. પણ એનાથી તમે સમાજને છેતરી શકો, ઈશ્વરને થોડા છેતરી શકો, કારણ કે ઈશ્વર બાહ્ય રૂપ જોતા જ નથી, અંદરનું જોવે છે. કારણ કે બહારની તો એને ખબર છે કે આ જેવો મોકલો છે એવો છે જ નહીં, અને ખરેખર છે નહીં. આવ્યા ત્યારે એવડા હતા ને ગયા તઈએ. બાહ્ય સ્વરૂપને તો હું જોતો જ નથી ઈશ્વર, કે હું અંદરના સ્વરૂપને જોઉં છું, બહારના રૂપને નથી જોતો. ભગવાને સુંદર લીલા કરી. જાણી ગયા છે, બહારથી જાણી ગયા છે કે આ બહારથી વાછડો છે પણ અંદરથી રાક્ષસ છે.
ભગવાને વાછરડા પાસે ગયા. ભગવાન વત્સાસુરે એટલા માટે વાછડાનું, નહીંતર બીજાનું રૂપ પણ ધારણ કરીને આવતો હતો, પણ એને વાછડાનું રૂપ એટલા માટે ધારણ કર્યું છે કારણ કે ભગવાનને વાછરડાઓ પ્રત્યે મોહ વધારે છે. એટલે વત્સાસુરે એમ વિચાર કર્યો કે જેને જેના પ્રત્યે વધારે મોહ હોય એ કામ કરીએ તો એને ફસાવવો હેલો પડે. પણ ભગવાન કે એનો અર્થ ગાયોને મારવી, ગૌ હત્યા કરવી એ પાપ છે, ગાયોના વાછરડાને મારવા એ પાપ છે, પરંતુ એનો અર્થ એ નથી કે ગાયના રૂપમાં રાક્ષસ આવી જાય તો એને છોડી દેવા, મેળાવે તો એને મારી તો નાખીએ જ. પરમાત્માએ લીલા રચી છે. વાછરડા પાસે ગયો, ભગવાન એવો વિચાર કરે છે કે આના મનની અંદર એમ છે કે મને વાછડા પ્રત્યે વધારે મોહ છે એટલે હું વાછડાને મારીશ નહીં, એ વાછડાનું રૂપ લઈને આવશે. એટલે ભગવાન પાસે જઈને પ્રેમથી પેલા માથે હાથ ફેરવે એટલે વત્સાસુરને એમ થયું કે ફસાઈ ગયો. એટલે એને વિચાર કરવા લાગ્યા કે જેવો મોકો મળે એવો હું તરત આને મારી નાખું. કોને મારવાની વાત કરે? ભગવાનને. ભગવાન એના ફરતે ચારે બાજુ ફરે છે, ગોળ 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 ફરે છે. વત્સાસુર મોકો શોધે છે પણ ભગવાન મોકો દેતા નથી. ધીમેકથી ઈશ્વર અવસર પ્રાપ્ત કરે, અવસરને પ્રાપ્ત કરી પાછળના બે પગ હાથથી ઉપાડે, ગોળ ગોળ ફેરવે, એક વૃક્ષ સાથે અથડાવે અને એ જ સમયે એ પોતાના અસલ સ્વરૂપને ધારણ કરે. એ રાક્ષસ જે છે એ રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવેલો છે. એ રાક્ષસ વાછડાના રૂપમાંથી બહાર આવે છે, મૃત્યુ પામે છે, પડી જાય છે. એ વૃંદાવનની અંદર ભગવાન વાછડાઓની રક્ષા કરે છે, એટલા માટે એનું નામ પડે છે બોલ વૃંદાવન વિહારી લાલ કી જય. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. આવી રીતે વત્સાસુરને મારી પરમાત્માએ કૃપા કરી છે અને વૃંદાવન વિહારી ભગવાનના દર્શન થયા છે. એ બાદ ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો. હવે આ બકાસુર કોણ છે? એ બકાસુર એ બગલાના રૂપને ધારણ કરીને આવ્યો છે. બગલો એટલે આ પેલી એક વાત છે ને કે બગલા કપટી અંગ, બહારથી બીજા ને અંદરથી બીજા. આ બકાસુર ઈ છે, એ બહારથી બીજો છે ને અંદરથી બીજો છે. એનું આમ કઈ નક્કી નથી થતું. બગલાનું રૂપ ધારણ કે નથી, ઉપરથી સુંદર એવો રૂપાળો છે, સુંદર સરસ લાગે છે, પણ અંદરથી હવે બને છે એવું. ભગવાન રોજની માફક ગાયો ચરાવવા જાય છે. શ્રી કૃષ્ણ એ જ્યાં બગલો છે, સુંદર એક તળાવ છે, એની બાજુમાં બકાસુર બગલાના રૂપને ધારણ કરી અને ત્યાં આટા મારે છે, ફરે છે. બગલાના રૂપને ધારણ કરીને ફરે છે અને જેવા ભગવાન એ તળાવની પાસે જાય એટલે યોગ્ય સમય આવે ને મોટો અવતારને ધારણ કરે, વિરાટ રૂપને ધારણ કરી અને પછી બગલો બકાસુરની રૂપમાં રહેલો જે બગલો છે ભગવાનને મોઢામાં લઈ લે છે, ખાઈ જાય છે. એટલે ભગવાન કહે તું મને ખાઈ, વાત બધી સાચી, પણ મારું નામ મોઢામાં રાખવાનું હોય બેટા, મને મોઢામાં ન રાખવાનું હોય. સતત જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ રામ, સીતારામ સીતારામ, જય ગોવર્ધનનાથ, જય દ્વારિકાધીશ, જય મુરલીધર, જય ગોવિંદા. આવું બધું નામ મોઢામાં રાખવાનું હોય, સ્વયં મને મોઢામાં ન રાખવાનું હોય. ભગવાનનું નામ મોઢામાં રખાય, ભગવાનની મૂર્તિ મોઢામાં રખાય. બગલો શું કરે છે? નામ નથી રાખતો, ભગવાનને મોઢામાં રાખે છે. એટલે ભગવાન કે તો તારો ઉદ્ધાર કરવો જોઈએ, કારણ કે ભગવાન તારે છે, ઉદ્ધાર કરે છે, કોઈને મારતા નથી. પછી ભગવાન એના પેટમાં પ્રવેશ કરે છે. આ તો અગ્નિ આ બધું એના અંદરથી જ ઉત્પન્ન થયું છે ને. ભગવાનને પેટમાં પ્રવેશ કર્યો છે. એ બગલાને દાહ લાગ્યો છે, બગલાને અંદર પેટમાં દાહ લાગ્યો છે, એટલે ઘણા સહન ન થયો.
એટલા માટે થઈ એ બગલાએ એનું વમન કર્યું છે, એનું વમન કર્યું છે અને એ દાહ સહન કરી શક્યો ને એટલા માટે થઈ ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે અને બકાસુરને ત્યાં જ ભગવાને વધ કરીને એની મારી નાખ્યો છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન બોલ ભક્તવત્સલ ભગવાન ભગવાને બકાસુરને માર્યો છે. બકાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ અઘાસુર, આ અઘાસુર એટલે અજગર. આ કથાને આપણે જીવન સાથે સરખાવીશું. એક સમયે ભગવાન છે એ વાછડાઓને ચારવા માટે જાય છે. ત્યારે ભગવાન 5 વર્ષના છે અને વાછરડાઓને ચારવા માટે જાય છે. એ સમયે એ વૃંદાવનની અંદર જ્યાં એક સ્થાન ઉપર કાંઈ નહોતું એવી જગ્યાએ ભગવાન અઘાસુર જે છે એ અજગરનું રૂપ ધારણ કરી અને મોઢું ખુલ્લું રાખીને આ રીતે બેસી ગયો. વિરાટ અજગરનું રૂપ ધારણ કર્યું. હવે મુખ ખુલ્લું રાખીને બેસી ગયો અને જોઈએ ને તો એવું લાગે કે આ ગુફા છે. એટલે બધા ગોવાળોએ ત્યાં પ્રવેશ કર્યો. ગુફા સામે જ્યાં નજર ગઈ એટલે ગોવાળો બધાય કનૈયાને બોલાવે ને કનૈયાને કહે, હે કનૈયા, આ તો જો અહીંયા રાતોરાત કોઈ ગુફા બનાવી નાખી લાગે. ભગવાન કે ક્યાં જોવા દ્યો જોઈએ શું છે. અને હા હું જોયું તો ખબર પડી કે આ તો અઘાસુર છે, આ ગુફા નથી. પણ ભગવાન વિચાર કરે છે કે જો હમણાં આને કહી દો કે આ ગુફા નથી અજગર છે તો ગોવાળો આમાંથી એટલામાંથી એકેય અહીંયા રહેવાનું નથી, બધા નીકળી જવાનું છે. એટલા માટે ભગવાન કંઈ બોલ્યા નહીં. ભગવાને એ વાતને એક બાજુ મૂકીને ભગવાને કીધું કે હાલો હવે અહીંયા આપણે રહેવાનું થતું નથી, અહીંથી ભાગો ચટ. પણ ગોવાળો માયના નહીં. અરે જો તો ખરી કેવી સરસ મજાની ગુફા છે, ચટાપટાવાળી, અજગરના ઓલા પટ્ટા હોય ને ઉપર, એના દાંત ને એના આ ને તે ને આ જો તો ખરી અહીંયા આપણે આપણો ભાત ટીંગાડી દઈએ તો બપોર સુધી કાંઈ ઉપાધિ નહીં. પછી પેલી જીભ છે ને એનો 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 રસ્તો છે એ કે જો તો ખરી આ રોડ તો જો કેવો અસલ બનાવ્યો છે, રૂપાળો. હવે જીભ થોડી ચીકણી છે અને એટલા માટે તેનો ગોવાળો વિચાર કરે છે કે આ કોઈ એવા તપસ્વી સાધુએ આ ગુફા બનાવી લાગે છે, તાજી તાજી છે જો હજી આ. બધા ગોવાળો ધીમે ધીમે પ્રવેશ કરે છે. ભગવાન ના પાડે છે કે અંદર પ્રવેશ કરોમાં, અંદર પ્રવેશ કરોમાં, રહેવા દો રહેવા દો રહેવા દો. પણ એકેય ગોવાળી એવો માનતા નથી. પછી બધા ગોવાળો અંદર પ્રવેશ કરી ગયા. પછી ફરજિયાત ભગવાનને એને બચાવવા માટે તેને અંદર પ્રવેશ કરવો પડ્યો. જેવો અંદર પ્રવેશ કરે છે એવો અઘાસુર જે મુખ ખોલું રાખીને બેઠો તો એ મુખ બીડી ગયો છે. હવે એને મોઢું બંધ કરી દીધું એટલે ગોવાળો બધાય ડરી ગયા. કનૈયા આ શું થયું? તમને કેવું ન કહેતો હતો કે તમારે અહીંયા અંદર પ્રવેશ નથી કરવાનો, પણ તમે એક મહિના નહીં, તમને બચાવવા માટે મારે અંદર આવવું પડ્યું. ભગવાન એની અંદર પ્રવેશ કરે છે. અંદરથી ભગવાન અજગરના જે શ્વાસ આવવા જવાની જે બ્રહ્મેન્દ્રિય છે એને રોકી રાખે છે. એને બ્રહ્મેન્દ્રિય ફાટે છે અને અઘાસુરનો ત્યાં વધ થઈ જાય છે. ભગવાન ત્યાંથી બહાર નીકળે છે અને ભક્તોની રક્ષા કરે છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. બ્રહ્મેન્દ્રિય ફાટી જાય કારણ કે શ્વાસ રોકી લે છે અને શ્વાસ વધારે સમય અંદર બહાર ન જઈ શકે, નસો ફાટે.
અઘાસુરનો આ રીતે વધ કર્યો છે ભગવાને. ગોવાળિયાઓને બહાર કાઢ્યા છે. હવે આના જીવન સાથે જોડીએ. આ અઘાસુર છે ને એ પાપ છે. પાપ જોઈને હારા લાગે. અનીતિનો રૂપિયો, અધર્મનો રૂપિયો, કૂટનીતિ, કુકર્મ આ જોઈને સારું લાગે. 2 નંબરી પૈસા આવ્યા હોય એના જે વૈભવોને આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આહો આમાં એસો આરામ તો જો. પણ એ તો અંદર જઈને જાય તો ખબર પડે કે એના પરિવારના લોકો કેટલીક શાંતિથી બેઠા છે. અંદર શાંતિ ના હોય હો. એકાબીજાને હગા બે ભાઈઓ જ્યાં અંદર કુકર્મથી ને કૂટનીતિથી પૈસો આવ્યો હોય ને એને હગા ભાઈઓ નહીં એકાબીજાની બીક હોય છે કે ક્યાંક પૈસા હાટો તો એના મારો ક્યાંક મારો ના કરી નાખે, મારી બલી ન ચડાવી દે. કારણ કે એનો તો એક જ મતલબ હોય પૈસો ક્યાંથી આવે છે, બસ પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો. એટલે એને તો એક જ મતલબ હોય કે રૂપિયા ક્યાંથી આવે છે, બસ. એટલે પાપ કર્મ છે. અને પાપ કર્મ જ્યારે હોય છે ત્યારે આપણને જગતની અંદર ઈશ્વર કોઈના કોઈ રૂપની અંદર, સાધુના રૂપની અંદર, સંતના રૂપની અંદર, સંન્યાસીના રૂપની અંદર, બ્રાહ્મણના રૂપની અંદર આવીને આપણને સમજાવે છે કે આ પાપ કર્મ છે, આ કરાય નહીં, આ કરાય નહીં. પણ આપણે માનતા નથી. પછી એ પાપ કર્મની અંદર એવા ફસાઈ જઈએ કે એમાંથી નીકળવા માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. પાપ એનું ઢાકવા ઈ માથું નમાવતો. પછી પાપને ઢાંકવા માટે થઈને માથું નમાવીને ઈશ્વરના દરબારમાં માટે જઈએ છીએ. એવા પાપીને પાછો ધકેલાય છે રે. રામ ભગતની કવિતા. એવા પાપીને પાછો ધકેલાય છે એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. એવી સોગઠાબાજી સમજાવે સાનમાં. આખી જિંદગી કુકર્મ કર્યા હોય, આખી જિંદગી પાપ કર્યા હોય, આખી જિંદગી ગરીબોને હેરાન પરેશાન દુઃખી કેટલું કરી નાખ્યું હોય, જીવનમાં ક્યારેય વિચાર જ ન કર્યો હોય કે આનું પરિણામ શું આવશે. અને પછી અંતે જ્યારે ખાટલો પડે ત્યારે એને 80 વર્ષની આખી જિંદગી હોય એની ફિલ્મો આખી એને યાદ આવે કે હું આ પાપ કરીને બેઠો ને એના કર્મ ભોગવું છું. પછી પરમાત્મા પાસે જાય છે, ચરણ નમાવે છે, મસ્તક નમાવે છે એના ચરણની અંદર. પરંતુ એ પાપ ઢાંકવા માટે જાય છે, પણ પછી તો ભગવાન એનો સ્વીકાર નથી કરતા. પાપ એનું ઢાંકવા માથું નમાવતો. પાપ એનું ઢાંકવા માથું નમાવતો. પાપ એનું ઢાંકવા માથું નમાવતો. પાપ એનું ઢાંકવાને માથું નમાવતો. ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો. ઉપરથી નમ્ર બની હરિદ્વાર જાતો. ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો. ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો. જેની પાસે નહીં સત્તાનો પાવર હોય, ઓથોરિટી હોય, એની પાસે વસ્તુઓ હોય, પૈસો હોય, ધન હોય, કાયા કયું કરતી હોય, શરીર કયું કરતું હોય, આવી બધી વસ્તુઓ હોય ત્યારે આપણે એની પાસે મદદ માંગવા જઈએ તો આપણને ધક્કો મારતી. હું તને ઓળખતો નથી ને તમે કોણ, મારે 17 કામ હોય ને આમ ને તેમ કરી આપણને જવાબ નથી. અને જ્યારે એના પાપ કર્મ નાશ પામે છે ને સત્તા એના હાથમાંથી છૂટી જાય છે. કારણ કે સત્તા ક્યારેય કોઈની થઈ નથી ને થવાની નથી. અને એના હાથમાંથી છૂટી જાય છે અને ત્યારે એને જ્યારે આપણી જરૂર પડે ત્યારે આ એવો બિચારો ડાયો ડમરો બનીને આપણી પાસે ખુરચી નાખીને બે. પણ પછી એ પાપીને જગતની અંદર કોઈ સ્વીકારતું નથી. એવા પાપીને પાછો ધકેલાય છે રે. એવા પાપિયાને પાછો ધકેલાય છે રે. એવા પાપીને પાછો ધકેલાય છે રે.
માણસો ધકેલાય છે રે. બહુ સોગઠા બાજી સમજાવે સાનમાં. અરે એવી સોગઠા બાજી સમજાવે સાનમાં. હારે તને સોગઠા બાજી સમજાવે સાનમાં. એવી સોગઠા બાજી સમજાવે સાનમાં. આવા પાપ કર્મ કરે ને માણસ મોટો થાય ને ઘણા લોકો આ જગતની અંદર રોકે આપણને. સમજો માણસ આપણા હગાવાલા આ તે બધાય રોકે, અંત સુધી રોકાય નહીં. પછી બધાય આપણો સાથ છોડી દે. પછી જે રોકતા હોય એની પાસે માફી માંગવા જાય, પણ પછી થોડા એનો સ્વીકાર કરે. પણ પછી એનો ઉદ્ધાર આ જગતની અંદર કોઈ કરે છે તો કોણ કરે છે? તો કે કોઈ સદગુરુ સ્વરૂપની અંદર આવે છે અને એ એનો ઉદ્ધાર કરીને વયો જાય છે. ભગવાને ગોવાળોને અંદર જાતા રોક્યા છે, પરંતુ ગોવાળો માયના નહીં, એ પાપ કર્મ થયું. અને સગા વહાલાઓ રોકે છે એ ભગવાન થયા. પછી અંદર ગયા પછી જ્યારે ફસાણા ત્યારે એના મનની અંદર એમ થયું કે આ તો ખોટું થઈ ગયું. ત્યારે સદગુરુના રૂપની અંદર પરમાત્મા ત્યાં આવી ગયા છે અને સદગુરુના રૂપની અંદર આવીને અઘાસુરને મારીને એમાંથી બહાર કાઢીને એનો ઉદ્ધાર કર્યો છે. કારણ કે ગમે એમ તોય ભગવાનના અંશ છીએ, આપણને ગમે એમ કરીને બચાવી દે છે. અને એટલા માટે પરમાત્માએ અઘાસુરનો વધ કર્યો છે. આ વાતની ખબર 5 વર્ષના હતા ભગવાન ત્યારે આ લીલા થઈ છે, પણ વ્રજવાસીઓને આ વાતની ખબર 1 વર્ષ પછી પડે છે. ભગવાન જ્યારે 6 વર્ષના થયા ને ત્યારે પડે છે. આમ જ્યાં સુખદેવજી બોલ્યા છે પરીક્ષિતને તુરંત લાઈટ થઈ ગઈ કે 1 વર્ષ પછી હું કામ ખબર પડી ભાઈ? તમે હમણાં જ હજી એમ કીધું હતું કે રોજ સાંજે ગોવાળો આવે અને એના માતા પિતાને રોજ વાતો કરતા કે આજ તો આમ થયું છે, બલરામે આ કર્યું, કૃષ્ણએ આ કર્યું છે, આ ગોવાળે આમ કર્યું છે, મધુમંગલ આમ કરે, સદામા આમ કરે છે, સ્તોક, મનસુખ બધા જે ગોવાળો છે, આજે આની આમ કર્યું છે, આજે આ ગોવાળે આમ કર્યું છે. તો આ વાતની ખબર 1 વર્ષ પછી શું કામ પડે છે? 1 વર્ષ સુધી ક્યાં ગયા હતા? 1 વર્ષ સુધી કોઈ વાત નહોતી કરી. સુખદેવજીએ આ પ્રશ્નને સાંભળ્યો અને પરીક્ષિતને કહે છે કે સાંભળો પરીક્ષિત, એમાં બન્યું છે એવું કે આ લીલા જ્યારે બની, અઘાસુરનો જ્યારે વધ થયો, અઘાસુર મરાયો અને એ બાદ ગોવાળો બધા બહાર નીકળ્યા. બધા ગોવાળો થાકી બહુ ગયા હતા અને એટલા માટે બધા ગોવાળોને ભૂખ લાગી. ભગવાન બધાએ નક્કી કર્યું છે કે હાલો યમુનાના કિનારે જઈએ, સ્નાનાદિ કૃત્ય કરીએ અને જેટલા જે પોતપોતાના ઘરેથી સિક્કાઓ લેવા છે, ભોગ લેવા છે, એ ભાત લઈ અને હાલો યમુનાના કિનારે બેસી અને આપણે બધાય ભોજન કરીએ. યમુનાના કિનારે બેસીને ભોજન કરવા જાય છે અને એનું જે દ્રશ્ય છે એ સુખદેવજી રજૂ કરે છે. બિભ્રદ્વેણું જઠરપટયો શૃંગવેત્રે ચ કક્ષે વામે બાણો મશ્રૂણ કવલમ તત્ફલાન્યંગુલિષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહદો આસયન નર્મભીઃ સ્વે સ્વર્ગે લોકે મિસતિ બુભુજે યજ્ઞભૂગબાલકેલી તાન દ્રષ્ટ્વા ભયં સંત્રસ્તાનુચે કૃષ્ણોસ્ય ભીમયં મિત્રાન્યાસાન્માવિર મતે હનેષ્યે વત્સકાનહમ. આ દ્રશ્ય છે એ યમુનાના કિનારે કેવું છે તો કે બધા ગોવાળો છે એ ગોળ રાઉન્ડ ફરીને બેઠા છે. બધા ગોવાળો જે ભાત લઈ આવ્યા છે, બધા ભાત પોતાના વચ્ચે મૂક્યા છે, બધા પોતપોતાના ભાતને ખોલે છે, એકબીજાના ઘરેથી આવેલી બધી વસ્તુઓ મિક્સ કરે છે ને બધાને એકબીજાના ઘરમાંથી આવેલું જેને જે ભાવે છે એ બધા પોતપોતાની રીતે લઈ લે છે. કોઈ ભાત લઈ આવ્યા છે, કોઈ દહીં લઈ આવ્યા છે, કોઈ ઢેબરા લઈ આવ્યા છે, કોઈ પૂરીઓ લઈ આવ્યા, કોઈ ખીર લઈ આવ્યા, કોઈ ખાટી છાશ લઈ આવ્યા, કોઈ દહીં લઈ આવ્યા છે, કોઈ દૂધ લઈ આવ્યા, કોઈ માખણ લઈ આવ્યા.
બધા પોતપોતા, કોઈ ઘી લઈ આવ્યા છે, બધા જ પોતપોતાના, કોઈ લાડુ લઈ આવ્યા છે, બધા જ્યાં પોતપોતાના આમ એમ કહેવાય છે કે દ્રશ્યને જોઈ રહ્યા છે. અને સુંદર રીતે ગોળ ચક્કરડું વર્તુળ પડ્યું છે, એ બધાના વર્તુળની વચ્ચે બધાના ભાત પડ્યા છે, અને એકના હાથમાં ભાત છે. અને જેમ બાળક ખાય ત્યારે કઈ રીતે ખાતા હોય, એક હાથમાં કોળિયો હોય ને મોઢામાંય કોળિયો હોય, એમ ભગવાનના એક હાથમાં લાડવો છે ને એક મોઢામાં લાડવો છે. હવે એક હાથમાં લાડુ છે ને એક મોઢામાં લાડુ છે, એમાં એક ભાત ખાય છે ને કોઈ દહીં ખાય છે ને આવું દ્રશ્ય ઊભું થયું છે. ઉપર બેઠેલા બધા દેવતાઓ વિચાર કરે છે કે આ ભગવાન છે. બ્રહ્માજીના મનની અંદર શંકા ગઈ. બ્રહ્માએ વિચાર કર્યો છે કે ભગવાન આવા થોડા હોય. જેમ સતીના મનની અંદર શંકા ગઈ હતી કે રામ જો આવે તો પત્ની વિયોગ માટે રડે શું કરવા, અને જ્યાં પરીક્ષા કરવા જાય ને જ્યાં સતીના સીતાનું રૂપ ધારણ કરે તો રામજી ઓળખી જાય કે આવો દેવી, અને સતીએ તો જાણી લીધું કે આ તો સ્વયં બ્રહ્મ છે, તો જ ઓળખી હોય, નગર કેમ ઓળખે. એમ બ્રહ્માએ પણ વિચાર કર્યો. ભગવાનની માયા એવી માયા છે કે ભગવાન સ્વયં પોતે લીલા કરવા આવે છે, કોઈને ખબર નથી પડતી, સ્વયં દેવતાઓને પણ નથી ખબર પડતી. બ્રહ્માજી ઊભા ઊભા વિચાર કરે છે કે આવા ભગવાન હોય, અહીંયા બેઠા બેઠા ખાય. અને એમાં કોઈએ વળી કીધું કે વાછરડા ક્યાંક બહુ છેટા નથી વયા ગયા ને, લેન જરાક જઈને એની રક્ષા કરી આવું. અને એ સમયે હજી તો જ્યાં ભગવાન ઊભા થવા જાય છે ને કોઈના હાથમાં લાડુ છે, અડધો લાડવો એના મુખમાં છે ને અડધો ખાતો છે, ભગવાન લઈને એ અડધો લાડવો પોતે ખાઈ જાય છે ને એક હાથમાં કોળિયો, ગ્રાસ કીધું છે, અને ગ્રાસ કહેતા કોળિયો, એક હાથમાં કોળિયો છે ને એક હાથમાં કોઈના હાથમાંથી લઈને કોકનો હેઠો લાડવો ખાઈ જાય છે. આ દ્રશ્ય જ્યાં બ્રહ્માજીએ જોયું, ભગવાન હોય જ નહીં, કોઈનું હેઠું થોડું ખાય, આને ભગવાન જ ન કહેવાય, આ ભગવાન થવાનું નાટક કરે છે, આ થોડા કોઈનું હેઠું ખાય. અને ખાતા ખાતા એક હાથમાં લાડુ છે ને એક હાથથી ભગવાન ખાય છે, અડધો કોળિયો મોઢામાં ને અડધો કોળિયો હાથમાં. ભગવાન વાછરડાઓને જોવા માટે જાય છે. બ્રહ્માજી આવે છે, વાછરડાઓનું અપહરણ કરીને હાલ્યા જાય છે, ઉપાડીને નીકળી જાય છે. એ સમયે ભગવાન થોડા વ્યાકુળ થયા, કારણ કે ભગવાને વિચાર નથી કર્યો કે આમ કેમ થાય. પાછા જ્યાં ફરે છે ત્યાં ગોવાળોનું હરણ કરીને વયા જાય છે. ભગવાને કીધું કે આ છે કંઈક લીલા. અને બ્રહ્માજી આવી રીતે હરણ કરીને વયા જાય છે. ભગવાન જ્યાં આંખ બંધ કરીને જોવે ત્યાં ખબર પડી કે ઓહો, આ તો બ્રહ્માનું કામ છે, કાંઈ વાંધો નહીં, હવે હું જોઈ લઉં. ભગવાને જેટલા વાછરડાઓ હતા, જેવા વાછરડાઓ હતા, જેના વાછરડા હતા એવા જ રૂપને ધારણ કર્યા. જેટલા ગોવાળો હતા, જેવા ગોવાળો હતા એવા જ સ્વભાવવાળા ગોવાળોના રૂપને ધારણ કર્યા, અને વાછરડા લઈને પોતપોતાના ઘેર વયા ગયા. આવું 1 વર્ષ દિવસ આવેલું. રોજ ઘેર જાય, રોજ પાછા આવે, રોજ ઘેર જાય, રોજ પાછા આવે, રોજ ઘેર જાય, રોજ પાછા આવે. 1 વર્ષ દિવસ સુધી આવું આવેલું. અને 1 વર્ષ દિવસ સુધી આવું આવેલું છે. બ્રહ્માજી વિચાર કરે છે કે હું વાછરડા ચોરી આવ્યો છું ને આવું બધું થયું છે ને, વૃંદાવનમાં હજી કોલાહલ શું કામ નથી મચ્યો, ઉત્પાત શું કામ નથી મચ્યો, લોકોની ચિંતા શું કામ નથી થતી. અને બ્રહ્માજી જ્યાં નીચે આવીને જોવે તો એના એ વાછરડા. અચ્છા, નકર ગાય પાસે જ્યારે વાછરડું જાય ને ત્યારે ગાયને તો ખબર પડી જ જાય કે આ વાછરડું મારું નથી એમ, પણ અહીંયા ગાય જાણી નથી શકતી કે આ વાછરડું મારું નથી. દીકરો મા પાસે જાય, માને ખબર નથી પડતી કે આ દીકરો મારો નથી એમ, કે આ ભગવાન સ્વયં પોતે આવ્યા છે. આવી પરમાત્માએ લીલા કરી. બ્રહ્માજી જ્યાં પૃથ્વી ઉપર નીચે પધાર્યા છે, અને પૃથ્વી ઉપર નીચે પધાર્યા અને જ્યાં જોયું છે ત્યાં તો ઈના ઈ વાછડા, ઈના ઈ ગોવાળો, ઈના ઈ ભગવાન ને ઓહો, ત્યાંથી કોઈ હું ત્યાંથી નીકળો ને બ્રહ્માને એમ છે કે હું ત્યાંથી નીકળો ને કદાચ કોઈ છોડી દીધા હોય ને અહીંયા આવતા રહ્યા હોય, એવું તો નથી ને. વળી બ્રહ્મલોકમાં જાય તો ન્યા વળી પાછા વાછડા ને ગોવાળો દેખાણ. વળી નીચે આવ્યા તો ન્યાય વાછડા ને ગોવાળો દેખાય. વળી ઉપર જાય તો ન્યાય વાછડા ને ગોવાળો દેખાય. વળી નીચે આવે તો ન્યાય વાછડા ને ગોવાળો દેખાય. વળી ઉપર જાય, નીચે ઉપર નીચે. બ્રહ્માજી ભૂલી ગયા કે આ થાય છે હું.
પછી બ્રહ્માજી જાણી ગયા કે હા હવે ભગવાન છે, હવે પાકું થઈ ગયું, હવે સત્ય થઈ ગયું. અને એ અસલ પોતાના રૂપની અંદર આવી અને પરમાત્માના ચરણોમાં નમન કરે છે, વંદન કરે છે અને લોટે છે, રેતીમાં લોટે છે. ભગવાનને નમન કર્યા છે, વંદન કર્યા છે. અને ઓલા ગોવાળોને બધાને છૂટા કર્યા, મુક્ત કર્યા. અને ભગવાન બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. નેમિયતે બ્રવપુષેતિદંબરાય ગુંજાવતં સંપરિપીચ્છલ સન્મુખાય વન્યસ્ત્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય અસ્યાપી દેવવપુસો મદનગૃહસ્ય સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોપી નેષે મહિત્વવસિતું મનસાંતરેણ સાક્ષાત વેવ કિમુતાત મુખાનુભૂતે. આવી રીતે 40 શ્લોકની અંદર બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. 40 શ્લોકની અંદર બ્રહ્માજીએ સ્તુતિ કરી અને ભગવાનને વિનવા છે. 4 મુખ છે અને 4 મુખથી ભગવાન જ્યાં સ્તુતિ કરે છે, બ્રહ્માજી ગાઈ રહ્યા છે. અને ગોવાળોએ કીધું છે, હે કનૈયા, આ ચૌમુહા કોણ છે? એટલે આ 4 મુખો કોણ છે? આજે પણ ચૌમુહા નામનું એ વૃંદાવનમાં એક સ્થાન છે. ત્યાં જો કદાચ કોઈ ગયા હોય તો, વૃંદાવન હું તો નથી ગયો પણ ત્યાં છે એ ખબર છે. વૃંદાવનની અંદર ચૌમુહા નામનું એક સ્થાન છે. એ આ જ સ્થાન જ્યાં બ્રહ્માજીએ સ્તુતિ કરી હતી, આજે પણ છે. ગોવાળોએ પૂછ્યું કે આ કોણ છે? ભગવાન કે ઈ બ્રહ્માજી છે અને તમને બધાને ચોરીને વયા ગયા હતા. બ્રહ્માજીની સ્તુતિ સાંભળી છે, બ્રહ્માની માયા દૂર કરી અને 4 મુખાધારી જે બ્રહ્મા જે 40 શ્લોકની અંદર સ્તુતિ કરે છે એ બ્રહ્માજીને ક્ષમા કરી છે. બ્રહ્માજી પાછા પોતાના લોકની અંદર ગયા છે અને બધા જ ગોવાળિયાઓ સાથે મળીને વૃંદાવનની અંદર ગયા છે. વૃંદાવનની અંદર જઈને પછી આ સમયગાળા દરમિયાન 1 વર્ષ પૂર્ણ થાય છે અને ત્યારે ભગવાન 6 વર્ષના થઈ જાય છે. અને ત્યારે પછી એવું કહેવાય છે કે 1 વર્ષ બાદ આ અઘાસુરની જે વાત છે એ બધી જ વાત છે એ ગોવાળો બધા જ ઘરે જઈ અને પોતાના માતા પિતાને કરે છે. પશુપાંગ જાય, પશુના પાલક છે એટલે બ્રહ્માજીએ પશુપાંગ જાય કીધું છે. પશુઓની રક્ષા કરનારા છે, ગજરાજની જેમ રક્ષા કરે છે એટલા માટે પશુઓના રાજા કીધા છે. અને આ રીતે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે. એ બાદ ધેનકાસુરનો વધ, કાલીય નાગનો વધ અને આ બધી જે કથાઓ છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આ કથાને અહીંયા આપણે આજ વિશ્રામ આપીએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. गिरधारी गिरधारी गाइए रे. गिरधारी गिरधारी गाइए रे. ए मुरलीधर मुरलीधर गाइए रे. मुरलीधर मुरलीधर गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे
ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે गिरधारी गिरधारी गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गिरधारी गिरधारी गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गिरधारी गिरधारी गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गिरधारी गिरधारी गाइए रे भजो राधे गोपाल कृष्ण 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 गाइए रे बोलिए द्वारिकाधीश की जय मोवेश्वर महादेव की जय वाछराणानी दादानी जय हरसिद्धि मात की जय हरि ओम नमः पार्वती पते हर हर महादेव महादेव આઈએ આ કથાને અહીં આપણે વિશ્રામ આપીએ. ધેનુકાસુર અને કાલિયા નાગની જે કથા છે એને આવતીકાલે સાંભળીશું. સર્વ બહેનોને વિનંતી આરતી કરવા માટે આગળ પધારે. દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય આરતી કિશન કનૈયાની થાય આરતી બાલકૃષ્ણની થાય દેવડા જગમગ જગમગ થાય એ આરતી કિશન કનૈયાની થાય દેવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર હરી અમે લાવ્યા છીએ ફૂલનો હાર પ્રભુ તમે પહેરો તો આનંદ થાય પ્રભુ તમે પહેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય આરતી કિશન કનૈયાની થાય દેવડા જગમગ જગમગ થાય આરતી લાંબા ગાँव में થાય દેવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ભોજનનો થાળ પ્રભુ તમે આરોગો તો આનંદ થાય પ્રભુ તમે આરોગો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो
બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આઈએ આ કથાને વિશ્રામ આપીએ. આવતીકાલે આ કથાને આગળ વધારીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા, સાથે સૌને લાવજો.